સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ આપણે બાબુદાદાની વાડીમાં ઘણા ટાઈમથી વિડીયો આવ્યા નથી, કારણ કે આપણી તબિયત હતી નહીં બરાબર, એટલે વિડીયો ઓછા મૂકાતા હતા. 2-3 વર્ષમાં મૂક્યા હતા, પણ કાંઈ વધારે વિડીયો મૂક્યા નહોતા. અને આમ તો બધાને બધી ખબર જ છે કે ભાઈ બાબુદાદાને મજા નથી, એટલે ભાઈ આવું બધું હાલ્યા કરતું હોય. પણ હવે ઘરે સહી અને આજ ફ્રી સહી, એટલે આ થોડોક હરખ ચડી ગયો કે હવે આયા એડીએમ ઝાડ આપણે છે વર્ષોથી, એટલે લગભગ 15 વર્ષથી છે. તો 5 છોડ હતા, એના 25 છોડ થયા અત્યારે, 15 છોડ પાછા બીજા અને 5 છોડ હજી. તો આ જે જૂના 5 છે એને અત્યારે કુંડામાંથી કાઢી અને એની પ્રોસેસર જે આવે, જે એને કટિંગ કરવાના આવે, મૂળિયા કટિંગ કરવાના આવે, એ કરવાના છે. અને જે આગળના 15 છે એને પાછા કુંડામાં વાવવાના છે. એટલે આ રીતની તૈયારી બધી કરેલી છે. એટલે કીધું આજ વિડીયો બનાવીએ અને હવને આનંદ કરાવીએ અને હવની આરે આનંદ કરીએ ભાઈ. આવી ગણતરી થઈ અને આવો મનમાં ઉત્સાહ થયો, એટલે ભાઈ કીધું બનાવીએ. ના ના, એ બધી એટલે અમારે અભયભાઈ એ બધું ગોઠવણી કરે છે અને હું આ બેઠો બેઠો જોઈ લઈશ. હા પપ્પા, આપણે આ ટાઈમે થઈ ગયો છે, ચોમાસું શરૂ થવાની ઓલી જ છે, તો એ વાવી દેવી. તો એને શું છે કે વિકાસ સારો થાય. આપણે 2 વર્ષ પહેલા જોવો ને વાવ્યા હતા, ત્યારે 2 વર્ષ પહેલા કર્યું, હા વ્યવસ્થિત કર્યા હતા. તો હવે પાછો ટાઈમ થઈ ગયો તો વાવી દેવી. ના ના, એ કટિંગ કરીને હંધા કમ્પ્લીટ કરીને કરી નાખો એટલે થઈ જાય ઘેરો વણ ચોમાસાનો હાઈ ક્લાસ, એટલે જોવાની આવે મજા. અને ભાઈ એના ફૂલ 15 દી મહિનો ફૂલ હોય. અને ભાઈ આફ્રિકાનું એ ઝાડ આવે, ઝાડમાં તે કાંઈ ઘટે નહીં હો. અને ભાઈ આપણે અહીંયા થઈ ગયા 15 વર્ષ એ ઝાડને, અને ઝાડ કિંમતી કહેવાય હો. કિંમતી, જેમ વર્ષો વધે કુંડામાં એમ કિંમત વધતી જાય એની. હા, તો હાલો હવે અમે બતાવી દેવી પપ્પા. હા બતાવો અને નિરાતે કમ્પ્લીટ કરો બરોબર. જો આ ભાઈ આપણા બધા અડેનિયમ છે 5, અને બીજા જે કટિંગ કરીને વ્યવસ્થિત કરી રાખેલા છે તમને પછી બતાવીએ. પહેલાં આનું કટિંગ અને બહાર કાઢવી, મૂળિયા વ્યવસ્થિત કરવી, એ બધી પ્રોસેસ તમને બતાવી. એટલે વિડીયો જોતા રહેજો, આજે મજા આવશે જોવાની તમને. જો, અને આ કટિંગ કરવું આપણે શું કામ જરૂરી છે, તો કે આ ડાળું બહુ વધી ગઈ છે આમાં. હવે આમાં જોવે એવો ફૂલનો ફાલ આવે નહીં, આવે એ પારવા આવે. એટલે આને હવે અહીંથી કટિંગ કરી નાખ્યું એટલે અહીંયા પછી એકમાંથી અનેક ડાળીઓ થાય અને વિકાસ સારો થાય આનો. અને કટિંગ કરવી, પાછું રિપોર્ટિંગ કરવી, એટલે આ થડનો વિકાસ એ પછી વધારે થાય, થડ જાડું થાય. એટલે આ ટાઈમે કરતું જ રહેવું પડે, જેથી આ પ્લાન્ટની હેલ્થ સારી રહે અને વિકાસ સારો થાય. જો મૂળિયા કેવા મસ્ત ફેલાઈ ગયા છે આખા કુંડામાં. આ રીતે આપણે આ પ્રોસેસ બધા કુંડામાં કરશું અને બધાને પાછા આ રીતે વાવશું કાઢીને. અને થોડોક ટાઈમ જાય, 1-1.5 વર્ષ, એટલે માટીની જેવી ગુણવત્તા હોવી જોઈએ એવી ન રહે. ને આ પ્લાન્ટ આપણે એવું છે ને કે આને માટી જોવે થોડીક રેતિયાળ, જે માટી આમાં કુંડામાં પાણી ભર્યું ન રહેવું જોઈએ. ટૂંકમાં બધું પાણી નીચે નીકળી જવું જોઈએ. જો આપણે પહેલાંના કુંડામાં ત્યાં નીચે રેતી નાખેલી છે, એટલે જેથી પાણીનો ભરાવો ન થાય અને આના થડિયામાં હળો ન બેસે. બધી માટી આપણે વ્યવસ્થિત કાઢી નાખશું ધીમે ધીમે. આપણે બધી માટી મૂળિયામાંથી વ્યવસ્થિત કાઢી નાખી છે ને હવે આને સરખું પાણીથી ધોઈ નાખવી, જેથી જે થોડી ઘણી માટી છે ચોટેલી એ નીકળી જાય અને મૂળમાં કે હળો બેઠેલો હોય તો એ ચોખ્ખો દેખાઈ જાય આપણને.
જો આપણે વ્યવસ્થિત ધોઈ નાખ્યું છે અને આમ જોવામાં મોટા રૂટમાં તો કંઈ હળો નથી લાગતો, પણ જો આ એક બે નાની બ્રાન્ચ મૂળિયા છે તો એમાં હળો બેઠી ગયો છે. જો આ હવે ટાઈમે ટાઈમે જોવી નહીં તો હળો વધતો જાય અને આ મૂળિયું આખું ખવાઈ જાય. તો એ રૂટને આપણે કાઢી નાખશું એટલે ત્યાંથી હળો આગળ ન બેહે. પપ્પા પ્રોસેસ રેડી હાલે ને? અરે રેડી હો ભાઈ, મજા આવે. અને આમાં શું છે, ઝાડમાં કાંઈ તકલીફ હોય તો દેખાઈ જાય. હા. અને બીજા નંબરમાં કે આ જે કર્યું ને એ રીતે 5 ઝાડને કરી નાખો. હા, એ વ્યવસ્થિત કરી નાખ્યું બધા. હા, આની પછી ઓલા સોપાની. હા, ઈ ભાઈ દેવી. જો આમાં આ રીતે વધારાના જે મૂળિયા થઈ ગયા હોય ઉપર એને આવી રીતે કટ કરી નાખવાના. ને આમાં એ ખાસ ધ્યાન રાખવું પડે કે કટર કાતર જેનાથી તમે કટ કરતા હોય એને હરખી સેનિટાઈઝ કરી નાખવાની, જેથી ફંગસ ન લાગે મૂળિયામાં. જો આપણે બધા વધારાના મૂળિયા કટ કરી નાખ્યા છે અને જો આમાં એક જગ્યાએ હળો બેઠી ગયો હતો તો એ કાઢી નાખ્યું છે અહીંથી અને ત્યાં હવે ફંગી સાઈડ લગાડી દેવું. હવે આપણે કટ કરી નાખીએ ઉપરની બ્રાન્ચ. જો અત્યારે ફૂલ તો આવે છે પણ જોવે એવો ફૂલનો ગ્રોથ નથી. જો આ કટર છે ને આને સરખી રીતે આપણે સાફ કરી નાખ્યું છે સેનિટાઈઝરથી. હવે આપણે કરવાની છે એ હાર્ડ પ્રૂનિંગ. હાર્ડ પ્રૂનિંગ એટલે કે જ્યાંથી ડાળી શરૂ થતી હોય એનાથી થોડુંક ઉપર કરવાનું, એટલે હાર્ડ પ્રૂનિંગ કહેવાય. અને સોફ્ટ પ્રૂનિંગ એટલે ડાળી ઉપર આવી ગઈ હોય તો એમાં હાથથી કટિંગ કર્યું તો એને સોફ્ટ પ્રૂનિંગ કહેવાય. જો આપણે કટિંગ કરી નાખ્યું છે ને આપણે જે આ કટિંગ કરી એ બ્રાન્ચ એ બધી ફેલ નહીં જાય, આ નહીં આપણે પાછી રિપોર્ટ કરી દેવું એટલે આ પછી ઉગી જાય. એટલે જો એકનું કટિંગ કર્યું તો એમાંથી બીજી 6 કટિંગ મળી આપણે. ને હવે આપણે આને ફંગી સાઈડના પાણીમાં 5 થી 10 મિનિટ ડુબાડી રાખવાનું છે, જેથી આપણે જે આમાં કટ માર્યા છે એમાંથી ક્યાંય હળો બેઠવા ન કરે. જો આપણે ટબમાં પાણી ભરી નાખ્યું છે ને હવે આ ફંગી સાઈડ છે, અલગ અલગ કંપનીના ઘણા આવે, એ આપણે આ પાણીમાં નાખશું થોડું. હવે આ પાણીમાં આપણે ડુબાડી દેવું આને. હવે 5 થી 10 મિનિટ આ રીતે રહેવા દઈશું આને. જો હવે આ પ્લાન્ટ છે ને આપણે આજે 5 મેન પ્લાન્ટ હતા આપણી પાસે અને એના બીજમાંથી આપણે આ બધા ગ્રો કરેલા છે. અને આને મેં 4 દિવસ પહેલાં આ રીતે પ્રોસેસ તમને બતાવી, એ પ્રોસેસથી કટ કર્યા હતા, પછી પાણીમાં બોળી રાખ્યા ને પછી એમાં ફંગી સાઈડ જ્યાં કટ માર્યું હોય ત્યાં લગાવી દીધું હતું. અને 4 દિવસથી આને એમને રાખ્યા હતા, છાયાવાળી જગ્યામાં રાખવાના, જેથી આને પાછા આપણે હવે રિપોર્ટ કરશું તો એનો થળિયાનો વિકાસ ખૂબ સારો થાય, એટલે આ પ્રોસેસ કરવાની હોય. તો હવે આ તમને આપણે પાછા વાવીને બતાવીએ. જો હવે વાવવા આપણે અલગ અલગ રીતના ખાતર લઈ લીધા છે. હવે આમાં એને જોવે માટી કે જેમાં પાણી કુંડામાં ટકે નહીં, એના માટે લીધી છે આપણે આ રેતી. આ ગ્રેવળ છે, પથ્થર. આ છે વર્મી કમ્પોસ્ટ જે અળસિયામાંથી બને છે. આ છે કોકોપીટ, નાળિયેરના છાલામાંથી બને. આપણે વાડીની ધૂળ છે. અને આ છે નીમખલી, જે લીમડાની લીંબોડી હોય તો એનો પાવડર છે આ, જે મૂળિયામાં અને પ્લાન્ટમાં ફંગસ ન લાગવા દે.
હવે આ બધાને મિક્સ કરવી આપણે અને પછી આ કુંડામાં રિપોર્ટ કરી દઈએ. જો આપણે માટી તો રેડી કરી નાખી છે બધી મિક્સ કરી. જો એકદમ ભભરી થઈ ગઈ. આ માટીમાં શું છે કે પાણી અંદર કુંડામાં ભરાવો ન થાય અને તરત બહાર નીકળી જાય, જેથી હળો ન બે. હવે આમાં આપણે નાખી દેવું આ થોડુંક ફંગીસાઇડ. હવે આને આપણે વાવી દેવી અને કુંડામાં ખાસ કરીને નીચે ડ્રેનેજ વોલ છે ને એ સારો હોવો જોઈએ, જેથી ભરાવો ન થાય. ને આપણે એક મૂકી દેવું આ પથ્થર અને આ થોડુંક નાખી દેવું પથરાવાળું ગ્રેવલ. હવે નાખી દેવી માટી. જોવી હવે આપણે જે પહેલાં વાવેલો હોય એની કરતાં આ પ્લાન્ટ સહેજ ઉપર લઈને વાવવાનો, જેથી મૂળિયાનો વિકાસ સારો થાય અને આ જે એનું થળિયું છે આ કોડેક્સ તો એ જાડું થવા કરે. એટલે સહેજ ઉપર લઈ લેવાનું આને. જો પહેલાં અહીંયા સુધી વાવેલું હતું આપણે, તો હવે સહેજ ઉપર લઈ લીધું એટલે થળિયાનો વિકાસ સારો થાય. જો આ રેડી થઈ ગયું. ને આમાં બધા અડેનિયમનો તમે થડનો શેપ, ડાળીનો શેપ જેવો તમે ઈચ્છો એવો આપી શકો. જો બે પ્લાન્ટ આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે આ રીતે આ જેટલા પડ્યા છે એને બધા કુંડામાં વાવી દઈશું. પછી આ 5ની પ્રોસેસ આપણે 1ની પ્રોસેસ કરી તો એવી રીતે બીજા 4ની પ્રોસેસ કરી નાખશું આપણે. અને પછી એને 4 થી 5 દિવસ સુકાવા દઈશું છાયામાં અને પછી પાછા એને આ રીતે રિપોર્ટ કરી દઈશું. અને આને થોડાક દિવસ હવે છાયાવાળી જગ્યામાં જ રાખશું અને પછી બહાર આપણે મૂકી દઈશું. તો આ રીતની આખી પ્રોસેસ છે અડેનિયમની. તો કહેજો તમને કેવી લાગી પ્રોસેસ આપણે કટિંગની અને રિપોર્ટિંગની. ને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું હવે આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.